ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। बोलो नमः पार्वती पते हर महादेव। હવે આપણા જે પહેલા પાનાનું ફેરફાર કરવો પડશે. જ્ઞાન દર્શન વિશે શબ્દ લખ્યો છે, એના બદલે વિવેક દર્શન વિશે લખવો પડશે. એક પાનું ગણી વખતે પાડ્યું છે. જ્ઞાન દર્શન વિશે લખ્યો છે ને આ પહેલા પાના લાંબા સમયથી જ્ઞાન દર્શન શબ્દ પ્રચલિત થઈ ગયો એટલે ફોન કરીને બધા પૂછે જ્ઞાન દર્શન છે ને કેવા. સૌથી પહેલા વિવેક ચિડામણી શંકરાચાર્ય જે બનાવ્યું એના ટોટલ કેટલા શ્લોક છે? 580 છે. એટલે જેટલી ઝડપે પૂરું થશે એટલી ઝડપે થશે, જેમ જેમ આવતું લખતા જઈશું એમ. કેમ કે પછી વધારે થઈ જાય ને તો ટાઈમ બહાર જતો રહે અને આપણે ડિટેલમાં જઈ ન શકીએ. શંકરાચાર્ય પોતે જ આ પુસ્તકનું નામ આપ્યું છે વિવેક ચૂડામણી. ત્યારે લખનાર પોતે ટાઇટલ આવે પેલા તો વિવેક, ચૂડા અને મણી 3 અક્ષર છે એની અંદર. તો વિવેક એટલે સાચી વસ્તુ અને ખોટી વસ્તુ વચ્ચેનો આપણને ભેદ ખબર પડે એનું નામ વિવેક. પરમાનન્ટ શું છે, ટેમ્પરરી શું છે, સત્ય અને અસત્ય, કાયમી કામ ચલાવ, આ બે વસ્તુ જયારે તમારી સમક્ષ આવે ત્યારે એમાં તમને સિલેક્શનની જો સમજણ પડે, તમે જેટલા મેચ્યોર હોય એટલી તમને ખબર પડે કે ના આ બરોબર છે, આ બરોબર નથી. એટલે બે વસ્તુ તમારી પાસે ઓપ્શન જયારે આવે ત્યારે ખબર પડે કે હવે એમાં શું આપણે શું કરવું, એની જે સમજણ છે એનું નામ વિવેક. ચૂડા એટલે કલગી. આમ તો ચૂડાનો અર્થ કલગી થાય. લોકો ફેંટો બાંધે છે અને ઉપર કલગી મૂકે છે, ટોપ ઉપર હોય. કલગી એટલે સર્વોચ્ચ કહેવાય. આમ તો ચૂડા એટલે સર્વોચ્ચ, ઊંચામાં ઊંચું. વિવેક આપણા વ્યવહારની અંદર વિવેક છે. કોકને આપણે બોલાવીએ છીએ ત્યારે આવકાર આપીએ છીએ, બોલાવીએ છીએ, એમને સારી ટ્રીટમેન્ટ આપીએ છીએ. વાતચીતની અંદર આપણે કોકની સાથે બરોબર ન બોલતા હોય તો આપણે કહીએ છીએ કે તારામાં વિવેક નથી, મોટા સાથે કેમ વાત કરવી. એટલે આ જે વ્યવહારિક વિવેક છે એના કરતા ઊંચો જે વિવેક, એટલા માટે એને ચૂડા શબ્દ વાપરે. ઊંચામાં ઊંચો. ગરાજ ખુલ્લું છે, ગરાજ ખુલ્લું છે. મને એટલે ખુલ્લું રાખ્યું. ગરાજ નથી જવાનું. વાંધો નહીં, એટલે ઉપર મામા નથી. મારો ચશ્મા જઈશું, ચશ્મા ગાડી ભૂલી ગઈ છે. વાંચવાનો ચશ્મા નાના. જય શ્રી કૃષ્ણ. नहीं, वो 2 बजे के बाद फोन करो. अच्छा, कोई बात नहीं. अभी 2 बजे के बाद फोन कर सकते हैं. दूध लाया पूरा, दूध लाया
दूध लाई आपको 2 से 3 बजे तक कोई भी टाइम पर ला लाई आपको ला लाई दूध लाई એટલે આપણે શંકરાચાર્યનો જે ગ્રંથ શરૂ કર્યો છે આજે એના 580 શ્લોક બનાવ્યા છે. એમાંના આપણે શરૂઆતના 5 લીધા છે. નંબર પ્રમાણે જ લેવાના છે 580. હમણાં એ જ મેં કીધું આ શંકરાચાર્યએ પોતે જ આ ગ્રંથનું જે ટાઇટલ આપ્યું છે કે વિવેક ચૂડામણી. એને એવો શબ્દ વાપર્યો છે, વિવેક એટલે સાચી વસ્તુ, ખોટી વસ્તુ તમને ભેદ સમજણ પડે. એના વચ્ચે ડિસ્ટર્બન્સ આવશે તો લઈ જાઓ. ભૂલી જાય પછી ચૂડા અને મણી 3 શબ્દોનો આખું ટાઇટલ બનાવ્યું છે. વિવેક, વ્યવહારિક વિવેક અને ઊંચા પ્રકારનો વિવેક. કેમ કે વિવેક ઘણા પ્રકારના હોય છે. આપણે ત્યાં કોઈ આવ્યું હોય અને આપણે એને જે સ્ટેટમેન્ટ આપીએ, વાતચીતમાં સારી રીતે બોલતા હોય કે ન બોલતા હોય, લોકો કે એમનામાં સારો વિવેક છે તો એમને બોલવામાં વિવેક નથી. એ વ્યવહારિક વિવેક છે. શંકરાચાર્ય જે વિવેકની વાત કરે છે કે તમારી સામે ઓપ્શન આવે કે સાચું શું ખોટું શું, એની જે સમજણ ઊંચામાં ઊંચી આવે એનું નામ વિવેક. નિત્ય અને અનિત્ય વચ્ચેનો તમને ભેદ પારખતા આવડતું હોય કે જેથી તમે કામચલો વસ્તુને છોડી દો, કાયમી વસ્તુને પકડી રાખો કે જે કાયમ તમારી સાથે આવવાની. એવો જયારે વિવેક અંદર ઉભો થાય એટલે એવી સમજણ ઊભી થાય એનું નામ વિવેક. ચૂડા એટલે કલગી, એટલે વ્યવહારિક વિવેક અને ઊંચા. ચૂડા એટલે કલગી, પેલા ફેંટા ઉપર કલગી લગાવે એટલે ઊંચામાં ઊંચા પ્રકારની જે સમજણ, એવો વિવેક. અને મણી એટલે તમામ રત્નો, આને જ્વેલ કહેવામાં આવે છે. મણી એટલે જ્વેલ, રત્ન. તો તમામ રત્નોની અંદર ઊંચામાં ઊંચું જે રત્નો છે એ આ વિવેક ચૂડામણી કહેવામાં આવ્યું. શંકરાચાર્યએ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમને થયું કે હું જે અનુભવ કરું છું અને અંદર જે રિયલાઇઝેશન થાય છે એને શબ્દોમાં મૂકવું કેવી રીતે? કેમ કે જેની સામે એ કહેવાના છે એ વ્યક્તિઓએ તો એનો સ્વાદ ચાખ્યો જ નથી. એને ગમે તેટલું સમજાવો પણ જેને સ્વાદ જ ન ચાખ્યો હોય એને ખબર કેમ નહીં પડે કે આ પારની વસ્તુ કેવી છે? ત્યારે એ બહુ જ ગૂંચવાઈ ગયેલા. ત્યારે એમના ગુરુ અમે એટલા માટે એમનો પહેલો મંત્ર એમના શ્લોક આપ્યો છે. આ બધા શ્લોકો છે. પહેલા શ્લોક હંમેશા ભગવાન કરતા એમણે ગુરુને યાદ કર્યા છે. પહેલા શ્લોક લગભગ મંગલાચરણની અંદર દરેક પુસ્તક લખાય છે એમાં ગણપતિથી શરૂઆત થાય છે. ગણેશને યાદ કર્યા પછી જ આગળ જવાય છે. શંકરાચાર્યએ પ્રણાલિકા કરી કે હું જે ગ્રંથ લખીશ એમાં પહેલો શ્લોક છે ગુરુને યાદ કર્યા વગર આગળ નહીં જવું. પહેલો સર્વવેદાંત સિદ્ધાંતમ ગોચરમ સમગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદગુરુ પ્રણતોસ્નહમ. ગો એટલે ઇન્દ્રિયો અને ચર એટલે જાણવું. એ અઘરો શબ્દ હતો એટલે એનો યાદ હતો. તો શંકરાચાર્યને વિવેક ચૂડામણી એ પહેલા એમ જ કહે છે કે આ વિવેક ચૂડામણી મારે લખવાનો શું કરવા આવ્યું? કારણ કે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. પહેલો એમને વેદની અંદર એક ઋગ્વેદનો મંત્ર એમને ખ્યાલ આવ્યો. કનેક્શન આપણે ઋગ્વેદનું એટલા માટે જોડ્યું છે કે એક જ વસ્તુ હોવા છતાં ઋષિઓએ એને અનેક રીતે વર્ણન કર્યું, કોઈ જુદું જુદું. અને દરેક ઋષિનો અર્થ છે ને કે ઊંચામાં ઊંચા પ્રકારની જેનામાં સમજણ આવીને જેને રિયલાઇઝેશન થયું હોય, પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું હોય અંદરથી, અંતરાત્માથી, એને ઋષિ કહેવામાં આવે. એવું નહીં કે હિન્દુસ્તાનમાં જન્મેલો દાઢી મૂછ વધારે એનું નામ જ ઋષિ. ઋષિ એટલે કે જટાપટા બધા બાવા બને એ બાવા કહેવાય, ઋષિ નહીં. ઋષિનો અર્થ જે સત્યને જાણી ચૂક્યો છે એનું નામ ઋષિ. એ તો દુનિયાના કોઈ પણ પળની અંદર એવા જીવો પેદા થાય ત્યારે જ્યાં મન આત્મા, શુદ્ધ આત્મા જયારે અશુદ્ધ બને સૌથી પહેલું સ્વરૂપ ઈશ્વરનું પકડે છે. ઈશ્વર અશુદ્ધ આત્મા કહેવાય છે. આત્મા એમાંથી અશુદ્ધ આત્મા થાય ત્યારે એ ઈશ્વર બને છે અને એમાંથી નીચે ઉતરી ત્યારે એ જીવ બને છે, એટલે માયા. ત્યાર પછી મન ઉભું થાય.
પણ એમ કરતા કરતા નીચે ઉભો થાય. એટલે આપણે પાછા હતા ત્યાં જવા માટે એ ઈશ્વર સુધી, એટલા માટે આપણે મિડલમાં ઈશ્વર રાખ્યો. એ પહેલા આપણે ગુરુને રાખ્યા. ત્યારે એ જે ઋષિઓએ બધું એક જ દેખાણું, પણ દરેકની દ્રષ્ટિ માય જેમ જેમ નીચે ઉતરતો જાય એના મનને દરેકને જુદું જુદું દેખાય. દરેકની દ્રષ્ટિ જુદી થઈ ગઈ. મન ઉપર જેટલા પંડળ આવે, તમારી જોવાની દ્રષ્ટિ જુદી હોય, બીજાની જોવાની દ્રષ્ટિ જુદી હોય. કોઈને પીળું દેખાય, એ જ વસ્તુ દૂરથી કોઈને લીલી દેખાય. ક્યાંક પણ ઇન્દ્રિયોની અંદર તકલીફ હોય તો એક જ વસ્તુ હોય તો જુદી જુદી દેખાય, વર્ણન જુદું જુદું કરતા હોય છે. એટલા માટે આપણે ગુજરાતીની અંદર ખબર છે એ ઉપનિષદનો જ વાત છે ને, આ લોકોએ ગુજરાતી ચોપડીમાં મૂકી દીધી. આપણા સંસ્કૃત એ એક જ હાથીના આંધળાઓ બધા જુદી જુદી જે વર્ણન કરતા હતા જ્યાં, એ ઉપનિષદની વાત છે. એટલે દરેક એ ઉપનિષદની અંદરથી જ આ લોકોએ લીધેલું છે કે આંધળા હોય. એવી જ રીતે બીજું પણ જીવની સામે જેમ કે હું ન હોય તો એવી બીજી વાર્તા પણ ગુજરાતીમાં મને ખ્યાલ છે કે હું ભણેલો છું. એની અંદર કે હું ન હોય તો આ કેમ કે હું જતી રહું તો ન ચાલે, એટલે કીધું જતી રહે. છતાં પણ એનું જીવન ચાલ્યું. છેલ્લે આત્મા જયારે જવાની તૈયારી કરી એટલે બધા ઠપ થઈ ગયા કે ના, તમારા વગર હવે નહીં ચાલે. એવી વાર્તા પણ હતી. એ પણ ઉપનિષદની જ વાતો છે. ઉપનિષદની નાની નાની વાર્તાઓ બાળકોને શીખવાડવા માટે એ લોકો ગુજરાતી, હું 5મા ધોરણમાં કે 4થા ધોરણમાં એ વાર્તા મેં વાંચે ગુજરાતી પુસ્તકમાં. તો એક જ અનેક ઋષિઓએ પોતપોતાની રીતે વર્ણન કર્યું. એટલે શંકરાચાર્યને એમ થયું કે આ બધું જ બધા લોકો ખોટા ગેરમાર્ગે ન દોરાય, એટલા માટે તેને એક જ વસ્તુને અનેક સ્વરૂપે જોવા માટે તમને ખબર પડે, ખરે એવા વિવેકની કક્ષાએ પહોંચી જાવ તો તમને ખબર પડે કે આ બધી એક જ વસ્તુ હતી. એટલા માટે એને ઇંગ્લિશમાં પણ કહે છે that which is one sages call it variously. ઇંગ્લિશની અંદર એક સરસ મિલ્ટન કે કોઈ હતો તત્વજ્ઞાની, એને પણ એ ઋષિ જ હતો. એ તો દાઢી મૂછ નહોતા રાખતા. પ્રદેશમાં કોઈ દાઢી મૂછ આપણે રાખવા વાળા ઋષિઓને જોયા નથી. હિન્દુસ્તાનમાં જ દાઢી મૂછ જટાનું મહત્વ છે. કેમ કે એ જુદું પડી જાય એટલે પછી વેશ રહી ગયો. આપણે અંદરનો ન બદલાણો હોય ને તો એ કપડા બદલી નાખે એટલે આપણે માથું નમાવીએ કે ભાઈ મારા જ આવ્યા નમો. એટલે એ લોકો ટ્રેડિશન એવી કરી નાખી કે આ કપડા પહેરવાનો આવો એને સાધુ કહેવાય, આના મુનિ કે મુંડો કરેલો હોય ને મુનિ મહારાજ કહેવાય. હવે જુદા જુદી કેટેગરી પાડી દીધી. જયારે ફોરેનની અંદર એવું નથી. એ લોકો અંદર બેસીને પોતપોતાની રીતે કરતા હતા. એટલે ઋષિઓ તો આપણી વચ્ચે પણ બેઠેલા હોય, ભગવાન પણ આપણી વચ્ચે જ બેઠેલા હોય, આપણે ઓળખી ન શકીએ. કૃષ્ણ તે વખતે બધાની વચમાં જ બેઠા હોય છે પણ કોઈ એમને ઓળખી શક્યું નહોતું. એવા બહુ ઓછા હતા. તેને ગાળો દેતા હતા, રામને પણ ગાળો દેતા હતા. બધાની વચમાં જ બેસતા હશે, એ અલગ ન બેસે. એટલે આપણી વચ્ચે જ પરમેશ્વર હોય છે. એને કેમ ઓળખવા? એ ઓળખવામાં પહેલું પગથિયું વિવેક. એટલા માટે શંકરાચાર્યને થયું કે મારે કરવું જોઈએ. કારણ દરેકની અંદર આપણે જોઈએ, કોઈ પણ ફિલ્ડની અંદર, મેડિકલમાં આવે તો મેડિકલની વોકેબ્યુલરી આપણને ખબર હોવી જોઈએ. તો જ આપણને ખબર પડે કે આનું શું કહેવાય. કોર્ટમાં જતા હોય, કોર્ટમાં વકીલાત કરતા હોય તો કોર્ટના જે ટેકનિકલ શબ્દો છે એ આપણને ખબર હોવી જોઈએ. એનો અર્થ શું થાય? ઓબ્જેક્શન ઓવરરૂલ કે પણ આપણે જે વકીલ હોય તેને જાણવું પડે કે એનો અર્થ શું થાય. હું પેલા મને ખબર નહોતી તો હું કોર્ટમાં ગયેલા તો હું શું એમ જતો ઓબ્જેક્શન ઓવરરૂલ કીધું એટલે મેં કીધું આને ઓબ્જેક્શન માન્ય કર્યું લાગે. આપણને ખબર ન હોય, કોર્ટની જો પ્રણાલિકાથી ખબર ન હોય તો તમે મૂંઝવણમાં મુકાવો, તમને સાચી સમજ ના આવે. શંકરાચાર્ય કહે છે કે જયારે તમે કોઈ પણ ફિલ્ડમાં પગ મૂકો તો તમે પહેલા એની વોકેબ્યુલરી, કોમ્યુનિકેશન જાણી લો કે આને શું કહેવાય, અસલ વસ્તુ શું કહેવાય, એનું રહસ્ય જાણી લો તો તમને સમજવામાં બહુ સહેલું પડે. એટલે સર્વ વેદાંત સિદ્ધાંતમ જયારે એમણે કીધું પહેલા શ્લોકની અંદર કે સર્વ વેદાંત સિદ્ધાંતમ ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદગુરુમ પ્રણતોસ્મ્યહમ. ફોન લઈ જાઓ ને હેલો. હા કે જે વેદાંતના સર્વ સિદ્ધાંતોથી વાકેફ છે, જાણકાર છે, ઇન્દ્રિયોથી ન સમજી શકાય એવા અગમ્ય છે તથા પરમાનંદ સ્વરૂપ છે, એ મારા સદગુરુ ગોવિંદાચાર્યને હું પ્રણામ કરું. શંકરાચાર્યના ગુરુનું નામ હતું ગોવિંદાચાર્ય.
એટલે ગોવિંદમ પરમાનંદમ કીધું છે. આપણે જો એનો ગુજરાતી ખબર ન હોત તો ગોવિંદ એટલે આપણે કૃષ્ણ ભગવાન સમજાય, ગોવિંદમ પરમાનંદમ. એમણે એવું ટેકનિકલી મૂકી દીધું છે કે લોકોને જેમ સમજે નહીં તો ખ્યાલ ના આવે. એવા મારા સદગુરુને હું પ્રણામ કરું છું, એમના શરણે જઉં છું, કેમ કે જેમના મારફત મને આ જ્ઞાન મળ્યું છે. ગુરુ છેલ્લે ઝબકારો આપે ત્યાર પછી એટલા માટે કહે છે કે તમે ગમે તેટલી ચોપડીઓ વાંચી હોય ત્યાં સુધી અમુક જ્ઞાન છે ને એ ગુરુના દરેકના શરીરની અંદર તપશ્ચર્યા કરે એટલે પાવર ઉભો થાય. એટલે તમે ગમે તેટલું વાંચેલું હોય જ્યાં સુધી અહંકાર મૂકીને ગુરુના ચરણમાં નથી જતા, એમ આપણા હિન્દુ કલ્ચર એમ કહે છે કે ગુરુ વગર તમને ભગવાન મળે નહીં. એ મીડિયમ રાખ્યું છે, એટલે એ હોલસેલર છે, એના મારફત જ તમે મળે. એટલે અગમ્ય છે, પરમાનંદ સ્વરૂપ છે એવા મારા સદગુરુ ગોવિંદાચાર્યને હું પ્રણામ કરું. ત્યારે ગુરુની વ્યાખ્યા એમણે બહુ સરસ આપી છે. એક તો એ વેદાંતના સિદ્ધાંતોના જાણકાર હોવા જોઈએ. તો વેદાંત શું કહેવાય? વેદના જે કઈ વચન આપેલામાં છે, વેદની અંદર જે કઈ લખવામાં આવ્યું છે એને શ્રુતિ કહેવામાં આવી છે. એટલા માટે આપણે જયારે પૂજા કરતા હોય ને, ફળ સંકલ્પ મુકાય છે ને, શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્ય આવા શબ્દો બોલાય છે કોઈ પણ સંકલ્પ મૂકે ત્યારે. તો શ્રુતિ એટલે વેદની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એને શ્રુતિ કહેવામાં આવે છે. ત્યાર પછી ઋષિઓએ જે કંઈ કીધું એમના વચનોને સ્મૃતિ કહેવામાં આવી છે. અને એ શ્રુતિ ને સ્મૃતિ ભેગા કરી અને જે ઉપનિષદની અંદર મૂક્યું એને વેદાંત કહેવામાં આવે છે. આ તો બધાનો નિચોડ. એટલે મૂળ 4 ભાગ છે: વેદ, વેદાંત એટલે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને વેદાંત. આ 4 વસ્તુના ગ્રંથો જે છે એના વચન પ્રમાણે તમે જો ચાલો તો વેદ ધર્મ પ્રમાણે તમે તમારું જીવન વિતાવો છો, એવો શંકરાચાર્ય કહે છે. તો એવા ધર્મને જાણનાર ઋષિ હોવા જોઈએ, ગુરુ હોવા જોઈએ. પણ ગુરુને આપણે જે હમણાં કીધું કે દાઢી મોજ ગુલાબ જેવું હોય તો જ એને ગુરુ કહેવાય એવું નથી હોતું. એટલે ગુરુ કહે છે અગમ્ય છે. ગુરુ ઇન્દ્રિયોથી સમજી શકાય એવા નથી. તમે ત્યાં ભૂલાવા પડી જાઓ, વિવેકથી ભ્રષ્ટ થઈ જાઓ. કેમ કે ગુરુને ઓળખવા એ બહુ મુશ્કેલ છે. સામાન્ય લોકોની જેવું જ જીવન જીવતા હોય, ખાતા હોય, પીતા હોય. ગુરુને એવા મેં જોયા છે, ગુરુ જેવા માણસો કે જેની ઊંચા હોય છે, ઊંચામાં ઊંચું, પણ એમના ખાણીપીણી તમે જુઓ તો આપણને એમ થાય કે આ તો આપણા જેવું જ ખાય છે ને આપણા કરતા જોરદાર ધમધમાટ ખાતા હોય છે. એટલે તમને એનાથી પરખી ન શકાય ગુરુ, એટલે એના ગમ્ય કીધા છે. ગોચર તમ ગોચર, ઇન્દ્રિયોથી સમજી શકાય એવા એ ગુરુ નથી. મારા એવા ગોવિંદાચાર્ય આમાં ગુરુનું બે વ્યાખ્યા આપી. તથા પરમાનંદ સ્વરૂપ છે. એ ગમે તેવી પરિસ્થિતિની અંદર આનંદ સ્વરૂપ જે રહેતા હોય. ગુરુની ત્રીજી વ્યાખ્યા. કોઈના લક્ષણથી માપવું હોય કે આનામાં ગુરુના લક્ષણો છે કે નહીં, તો આને શંકરાચાર્ય વ્યાખ્યા આપે છે. એક તો એમને વેદાંતના સિદ્ધાંતની જાણકારી હોવી જોઈએ, બીજું કે ઇન્દ્રિયોથી સમજી શકાય એવા ન હોય. એટલે તમારે એમને સમજવો હોય તો આંખથી જે જોયું હોય એના કરતા ઉલટું વિચાર કરવો પડે કે મેં જે જોયું એના કરતા કદાચ બીજું હોઈ શકે, તો જ એ ખબર પડે. ત્રીજું કે કોઈ પણ પરિસ્થિતિમાં એ વિચલિત થતા નથી, એ આનંદમાં જ રહેતા હોય છે. એવા ગુરુના લક્ષણ છે મારા ગુરુમાં. એવા મારા સદગુરુ ગોવિંદાચાર્યને હું પ્રણામ કરું છું. ત્યાર પછી એ વિવેક ચૂડામણીની શરૂઆત કરે છે. ત્યારે બીજું શું કહે છે? જંતુ નામ નર જન્મ દુર્લભ મત પુષ્પમ તતો વિપ્રતા તસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા આત્માનાત્મ વિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિર મુક્તિર્નૌષધ જન્મ કોટિ સુકૃતય પુણ્યર વિના લભ્યતે. મંદાક્રાંતા જેવો છંદ છે. જીવોની અંદર મનુષ્યનો અવતાર દુર્લભ છે, બહુ મુશ્કેલીથી મળે. આપણને મળી ગયો ને જયારે મળી ગયા ત્યારે એની કિંમત ઓછી હોય છે. આંખ આપણી પાસે છે એટલે આપણે આંખની એટલી દરકાર નથી રાખતા કે એની કિંમત એને આંધળાને ખબર પડે. કેમ કે જેની પાસે ન હોય, આપણને $1 મિલિયન તાર કેટલી કિંમત નથી એટલે કે મળી જાય તો શું કરી નાખીએ. પણ જેની પાસે થઈ ગયા છે ને
એને એની પડી નહીં હોય, એ તો એના મસ્તીમાં પડતો હોય, આવો કે વાપરા કરણ. એટલે જયારે આપણી પાસે જે વસ્તુ નથી હોતી ને એની કિંમત આપણને વધારે સમજાય છે. શંકરાચાર્ય આ બધાથી પર થઈ તટસ્થ દ્રષ્ટિથી એમણે જયારે નજર કરી ત્યારે એમણે એમ કીધું કે તમામ જીવોની યોનિની અંદર મનુષ્યનો અવતાર એ દુર્લભ છે, અશક્ય નથી પણ દુર્લભ છે. વળી મનુષ્યોની અંદર પુરુષનો અવતાર પણ દુર્લભ છે. અહીં પુરુષની વ્યાખ્યામાં એમ થાય તાર બહેનોનું શું? અહીંયા પુરુષ શંકરાચાર્ય પુરુષ તે જુદું કહે છે. પુરુષાર્થ જે કરવાની ઈચ્છા ધરાવતો હોય એનું નામ પુરુષ, નહીં કે આપણને પુરુષના કપડા પહેરેલો હોય એનું નામ પુરુષ. શંકરાચાર્યની વ્યાખ્યા અહીંયા જુદી છે. પુરુષ એટલે આપણે પુરુષાર્થ વેદની અંદર આવી ગયો છે કે પરમ અર્થ પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે એનું નામ પુરુષાર્થ કહેવાય. વિવેકની અંદર એ કીધું ને, નિત્ય અને અનિત્ય વસ્તુની વચ્ચેનો તમને ભેદ ખબર પડે એનું નામ વિવેક. એવો વિવેક જાગે ત્યારે શેની પછવાડે મહેનત કરવી એ આપણે નક્કી કરીએ છીએ. આપણને ખબર પડે કે આ મારી હારે નથી આવવાનું, તો એ આવવાનું છે મારી સાથે જન્મ જન્મમાં. જ્યાં સુધી મને આ બંધનમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આ સાધન મારી સાથે આવવાનું છે. એવા સાધન પછવાડે જયારે પ્રયત્ન કરવામાં આવે એનું નામ પુરુષાર્થ કહેવાય. અને એવો પુરુષાર્થ કરનારી વ્યક્તિને પુરુષ કહેવાય. એવા પુરુષનો અવતાર એ દુર્લભ છે. માણસનું તો યોની કદાચ મળી જાય પણ એની અંદર એ આવો પુરુષાર્થ કરનારું હોય તો એ તો દુર્લભ વસ્તુ છે. એ મળી ગઈ હોય તો ઉત્તમ છે. અહીંયા આપણે ભલે 2 જણા બેઠા હોય એ આવવાની, એ તો ઊંચા કર્મ હોય તો આપણે અહીંયા ભેગા થઈ શકીએ, નહીં તો અનેકમાં તમને બાધા ઊભી થઈ જાય અને તમે પછી સંતોષ માનો છો કે આપણા નસીબમાં નહીં હોય, આ પહેલા કરવા જેવું છે, નહીં તો તમે ત્યારે થઈ શકશે. ભગવાનનું નામ તો ઘરેડા થશું તારે લેવા છે, હમણાં શું ઉતાવળ છે, એવા જે વિચારો આવે એ આપણા કોઈ દુષ્કર્મના કારણે આવતા હોય. સુકૃત હોય તો આવો વિચાર તમે પહેલા તરત અમલમાં મૂકી શકો. કેટલા માટે છે કે છે. અને પુરુષોમાં પણ બ્રાહ્મણની વ્યાખ્યા પણ ધ્યાન રાખજો, કેમ કે શંકરાચાર્ય કદી એ ભેદભાવ કોમ્યુનિટી બેઝ ઉપર નથી કરતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવું નથી કહેતા. વેદને આ લોકો દૂર રીતે સમજે છે. આપણા યજુર્વેદની અંદર એક મંત્ર છે કે બ્રાહ્મણોશ્ય મુખમાસિત, બ્રાહ્મણ મુખમાંથી ભગવાનના ઉત્પન્ન થયા. બાહુ રાજન્ય, રાજાઓ એટલે ક્ષત્રિયો બાહુમાંથી પેદા થયા. ઉરુ તદસ્ય, જાંઘમાંથી વૈશ્યો પેદા થયા. અને શુદ્રો પગમાંથી. આવું વેદ કોઈ દિવસ એવી ભેદભાવ ન કરે, પણ લોકો કે છે ને જેનામાં વિવેક ઓછો હોય, સમજવાની શક્તિ ઓછી હોય, એ દરેક પોતપોતાની રીતે સમજે છે. એટલે શંકરાચાર્ય એકમ સદ વિપ્રા બહુધા વદંતી, ચોખ્ખું જેને બેજમાં જ લીધું છે. એક જ વસ્તુને અનેક રીતે જયારે વર્ણન કર્યું હોય ત્યારે માણસ મૂંઝવણમાં મુકાઈ જાય કે આ સાચું શું. તો એ સાચી સમજણ પેદા કરવા માટે શંકરાચાર્ય આ ગ્રંથની શરૂઆત કરી. બ્રાહ્મણ કોણ? બ્રાહ્મણ મુખમાંથી કેમ કીધું વેદે ઉત્પન્ન કરવાનું? શંકરાચાર્ય બહુ ઊંચી વસ્તુ કીધી છે. આપણા શરીરની અંદર પવિત્રમાં પવિત્ર જો વસ્તુ હોય, ઇન્દ્રિયો હોય તો મુખ છે, કારણ કે ત્યાં અમૃત રહેલું. એટલા માટે મુખથી તમે જે કઈ પ્રવૃત્તિ કરો એ પવિત્રમાં પવિત્ર થાય તો તમે બ્રાહ્મણ જ છો. એટલા માટે જ બ્રાહ્મણો મુખમાંથી પેદા થાય. એવું નહીં કે બ્રાહ્મણ બે પેદા થયેલા બધા શરીર ધારણ કરીને બ્રાહ્મણો થઈ ગયા, એ બ્રાહ્મણ એ નહીં. શરીર ધારી નહીં, એની પવિત્રતા શરીર નહીં, પવિત્રમાં પવિત્ર વસ્તુમાંથી ભગવાન કહે છે હું પેદા થઉં છું. એટલે એવા બ્રાહ્મણપણું પણ દુર્લભ છે. વળી બ્રાહ્મણપણું કદાચ પ્રાપ્ત થઈ જાય, જો એના સ્ટેજીસ લે છે. બ્રાહ્મણપણું જો પ્રાપ્ત થઈ જાય પછી એ વેદની આજ્ઞા મુજબ, વેદ ધર્મ મેં બતાવ્યો કે એમાં જે બતાવ્યું છે એ પણ વેદની આજ્ઞા મુજબના ધર્મોમાં આપણને પ્રીતિ થાય, આપણને રસ જાગે. જેમ આપણે જ્ઞાન દર્શનની અંદર વેદ ચલાવ્યો, એમાં જેને જેને રસ પડ્યો એ રસ પડવો એ સુકૃતની વાત છે. એ તો સુંદર વસ્તુ હોય, ગમે તેવું ક્લાસિકલ મ્યુઝિક હોય, મગજમાં ન દોડતું હોય તો તમને બોરિંગ લાગે કે આ તો મજા નથી આવતી, કેમ કે એ તમારું લેવલ નથી, અધિકાર નથી. કે અધિકાર આપણને રસ થાય એટલે સમજવું કે આપણો અધિકાર છે તો જ આપણને રસ પેદા થાય, પ્રીતિ થાય, એનામાં હેત થાય. તો એ અધિકારની યાદ કરે તો અધિકાર કેવી રીતે મળે? એ અધિકાર મેળવવા માટે 4 સાધન કીધા. એમાંનું પહેલું સાધન એ વિવેક. કોઈ પણ વસ્તુમાં અધિકાર પ્રાપ્ત કરવો હોય આ રસ્તે તો પહેલું પગથિયું છે એ વિવેક, સાચા ખોટાની સમજણ. એ વિવેક જયારે સાચું અને ખોટું જયારે તમે સમજો ને એટલે આપોઆપ ખોટી વસ્તુમાં તમને વૈરાગ્ય આવે.
તમને મજા ના આવે કે આ તો કામનું નથી મારું. વૈરાગ્ય સેકન્ડ પગથિયું છે. એ જેવો વૈરાગ્ય આવે એટલે આપોઆપ તમને શ્રમ દમ ની જે છઠ સંપત્તિ કહે છે પ્રાપ્ત કરવાની. પહેલાના જેવું છે કે પહેલા તમે નાનપણથી ભણો, ડિગ્રી મેળવો એટલે તમારામાં નોકરી કરવાની આવડત આવે. તે અનુભવ વગર નહીં, પણ તમારી પાસે ભણેલા છો, ડિગ્રી છે એટલે તમને ક્યાંક પણ નોકરી કરવાની યોગ્યતા ધરાવો છો કે અમુક લેવલની જોબ તમને મળવી જોઈએ. પછી તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એને એપ્લાય કરતા આવડે અને તમે ઇન્ટરવ્યુમાં પાસ થાવ એટલે તમને નોકરી મળે. એટલે તમે નોકરી મેળવવાનો જે પ્રયત્ન કરો છો એ વિશેષ અધિકાર. જેમ જેમ અનુભવ તમારો વધતો જાય એને ષટસંપત્તિ અહીંયા કહેવામાં આવે છે. વૈરાગ્ય પછી તમે પ્રયત્ન કરશો એટલે આપોઆપ શ્રમ દમ એ 6 છે. શ્રમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન. આ 6 વસ્તુ જો તમને મળી જાય તો તમારી પાસે મોટામાં મોટી કેપિટલ થઈ ગઈ. ત્રીજું પગથિયું તમે પાર કરી ગયા. અને ચોથું જે છે, આ જો આપણે ષડ સંપત્તિ તમને પ્રાપ્ત થઈ જાય એટલે આપોઆપ તમને આ બંધનમાં રહેવાનું ગમે નહીં. મુમુક્ષુપણું. તમને એમ થાય ક્યારે મારો મોક્ષ થઈ જાય, હવે મારે આ બંધનમાં રહેવું નથી. કેમ કે એને ડગલે ને પગલે બંધનનો અનુભવ થાય. નહીં તો લોકો સોનાના પિંજરામાં રહેલા પંખીને એના બંધનનું જ્ઞાન નથી. આપણે અંદર બંધનમાં રહી છીએ જ્યાં સુધી સારું ચાલતું હોય ને ત્યાં સુધી આપણને આ વાલું લાગે. પણ જયારે શરીર બગડે અને ક્યાંય ઉત્પાદ થવા માંડે ત્યારે તમને એમ થાય કે હવે તો આંખે દેખાતું નથી, પગે ચલાતું નથી, કેળો દુખવા માંડી, હજર થઈ જાય ત્યારે ખબર પડે કે આ તો સારું ફાવે નહીં. એટલે બંધનની અનુભવ તકલીફ થાય છે ત્યારે આવે છે અને એ વખતે તમને એમ થાય છે કે આ બંધનમાંથી છૂટી જઈએ. એ મુમુક્ષુપણું કહેવાય છે. એટલે વૈરાગ્યની જે અંદર જે જિજ્ઞાસુ સ્વરૂપ આવે ત્યારે છેલ્લા મુમુક્ષુ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી વેદની આજ્ઞા મુજબના ધર્મોની અંદર આપણને પ્રીત થવી, હેત થવું એવું દુર્લભ છે. પણ એવી પ્રીતિ થયા પછી ઘણી વાર સમય નથી હોતો. પ્રીતિ થયા પછી શું એટલે આપણને તરત પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. એ પ્રાપ્ત કરવાના સાધનોમાં પ્રીતિ થવી પાછી એ દુર્લભ છે. તમને કોઈ એમ કે રોજ તમે આટલા કલાક ધ્યાનમાં બેસો, ગમતું હોય, આપણને રસ પડ્યો, પણ બેસવાની અંદર ખેડ નવાતી ન હોય અને આમાં થવા માંડે કે આ તો હળું ફાવે ને, એ સાધનની અંદર રસ પેદા થવો. કેમ કે કોઈ પણ વસ્તુ તમે કન્ટિન્યુઅસ કરો એટલે આપોઆપ તમને એ ટેવાઈ જાઓ. એ ટેવાઈ જાઓ એટલે આપોઆપ એમાં રસ જાગે. એટલે એ સાધનોની અંદર એમાં જે સાધનો બતાવવામાં આવેલા છે એ સાધનોમાં તમને પ્રીતિ થાય એ દુર્લભ છે. અને આવી એ સાધન એટલે વિદ્યા. તમને વિદ્યા જેમ જેમ મળતી જાય તમારામાં પાવર, તમે બોલતા જાઓ એમ જેમ થતું જાય એટલે તમને રસ પડે કે ના કરો આ તો આપણા મગજની અંદર જે કર્યું છે એ એપ્લાય કરીએ છીએ અને તરત જ આપણા કીધા મુજબ વચન સિદ્ધિઓ આવવા માંડે. આ બધી જે સાધનો છે એ સાધનો પ્રાપ્ત કર્યા પછી કે છે થાય તો પણ જયારે આત્મા અને અનાત્માનો વિવેક પ્રાપ્ત થવો એ દુર્લભ છે. એવું વિવેકનું સ્થાન એટલે સુધી લીધું છે. એનું કારણ છે કે અનેક સિદ્ધિઓ મેળવેલા મહાત્માઓ આપણે કહે છે ને કે ખાંડાની ધાર જેવું છે. એવું ન માનવું કે જો પાટ ઉપર ચડ્યો એ ભયંકર રીતે પડે, ખબર જ ના પડે. ખૂબ સારા કપડા ને જણા જણા કપડા લાગતા હોય ને માળાઓ કેટલી રુદ્રાક્ષની માળા વાળા બાવા હોય તમે જોજો. અને જોરદાર તમને આમ અને લાઇટ મારતું હોય. લાઇટ તમે યુરોપિયન ને એવા પેલા ભગવા કપડા પહેરાવો ને તો આપણા બાવા કરતા વધારે લાઇટ એમનું મારતું હોય. કેમ કે એમની ચામડીનો કલર એવો છે એટલે તમને તેજ લાગે ને આપણને એમ લાગે કે ખૂબ તપ કર્યું છે. એ પણ વિવેક ભ્રષ્ટ થઈ જાય છે. અને આત્મા અને અનાત્માનો જે વિવેક છે એ ત્યાં એની કસોટી થઈ જાય છે અને ત્યાં એનું ડાયવર્ઝન આવે. ખબર પડે કે નીચે તરફ ગતિ કરે છે કે આગળ જાય છે. આટલું બધું મેળવ્યા પછી પણ આટલી બધી સાધનો પ્રાપ્ત થઈ જાય, વિદ્યા પ્રાપ્ત થઈ જાય, તમને ઈશ્વરીય પ્રાપ્ત થાય, તમે મોટા પ્રમુખ બની જાઓ, એટલું બધું તમને સિદ્ધિઓ મળી જાય. તે વખતે તમારામાં વિવેક જાગે કે આમાં પરમનન્ટ શું છે, ટેમ્પરરી શું છે. નહીં તો તમે ટેમ્પરરી અંદર ગુચાવા જાઓ અને આ દેહ પડી જાય ત્યારે ખબર પણ ન પડે અને એ પાછું ગયું. આ જન્મમાં જે કરેલું હોય ટેમ્પરરી માટે ટેમ્પરરી, આ શરીર પણ ટેમ્પરરી જતું રહે એટલે બધું ટેમ્પરરી જતું રહે.
પાછું નવી ગિલ્લી નવો દાવ. એટલે આત્મા અને અનાત્માનો વિવેક પ્રાપ્ત થવો એ દુર્લભ છે. અને એ વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી પણ સત્યની અંદર પ્રીતિ અને અસત્યમાં અપ્રીતિ એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જે ઈચ્છા થવી, એની અંદર આપણને રસ જાગવો, અનુભવ, રિયલાઇઝેશન, સાક્ષાત્કાર થવો બહુ જ દુર્લભ છે. ખૂબ તમને બધી જ સિદ્ધિઓ ભગવાન આપી દે છે, સાક્ષાત્કારનું જે પગથિયું આવે છે તેના સિદ્ધિઓ કોઈ કામમાં નથી આવે. દરેકની મર્યાદા છે. આત્મા સિવાય દરેક વસ્તુની મર્યાદા છે. એ મર્યાદા ની અંદર જો ગૂંચવાઈ જાય તો કે આત્મ સાક્ષાત્કાર થવો એ બહુ ઊંચામાં ઊંચી વસ્તુ દુર્લભ છે. એને મુક્તા આત્મા નાત્મા વિવેચનમ સ્વનુભવો, સ્વનો અનુભવ, પોતાનો અનુભવ. વળી આવો અનુભવ થયા પછી શું? એમાં એવું ને નોટ પરમાનન્ટ. ઘણી વખત ધ્યાન લાગી જાય, એક ધ્યાન થઈ ગઈ તો થોડી વાર સરળ લાગે, પણ એમાં ટકી રહેવું, સ્થિર રહેવું, કેમ કે એમાંથી પડનારા છે એટલે એની અંદર ટકી રહેવું એ દુર્લભ છે. આ પ્રકારની મુક્તિ સદ્યો મોક્ષ. સદ્યો મોક્ષ એટલે આ જ જન્મમાં, આપણી 80 વર્ષ કે 70 વર્ષની આયુષ્યમાં આ ચાલુ શરીર પડે એ પહેલા એનું નામ સદ્યો મોક્ષ. રાઈડ હવે સદ્ય મુક્તિ. આ જ જન્મની અંદર તમને મુક્તિ મળી જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જાય. સદ્યો મોક્ષ 100 કરોડ જન્મોના પુણ્ય વિના પ્રાપ્ત થતો નથી. શતકોટી જન્મ વિધિ શંકરાચાર્ય કેટલા જન્મ જન્માંતરે કર્યા છે અને એમને બધા જન્મ ખબર છે. ત્યારે 100 કરોડ જન્મોનું ગણતરી રાખવી એટલે 1 અબજ થયા. શતકોટી એમણે એક્ઝેક્ટ આંકડો લખ્યો. જેમ કે ક્રમમોક્ષમાં શું છે? સદ્યો મોક્ષ એટલે આ જન્મમાં. ક્રમમોક્ષમાં શું છે? ક્રમમોક્ષમાં 4 ભાગ છે. બેમાં મુક્તિ મળતી હોય છે. આ શરીર પડી ગયા પછી આપણે જેમ શ્રાદ્ધ કરીએ છીએ, આ ગયા, અમારા બાપા સ્વર્ગમાં ગયા, અમારા પ્રણામ ગયા, એ આપણે વાતો કરીએ છીએ, પણ એ જે જનારો છે એના કર્મ ઉપર, એની કૃતિઓ ઉપર, એના પુરુષાર્થ ઉપર. પુરુષાર્થની વ્યાખ્યા આવે, ધ્યાનમાં રાખજો. પુરુષ શબ્દ જયારે વાપરવામાં આવે ત્યારે સ્ત્રી પુરુષના ભેદવાળા સ્ત્રી પુરુષ નહીં. પુરુષ એટલે પરમ અર્થ પ્રાપ્ત કરવા માટેના મહેનત કરનારને પુરુષ કહેવામાં આવે. એટલે ક્રમમોક્ષ ની અંદર સાલોક્ય, તમે આપણે શું છે, ક્રમમોક્ષ 4 પ્રકારના છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. બધે ઠેકાણે સાસા લાગે છે. સાલોક્ય નો અર્થ એ થાય કે તમે જે ભગવાનનું ભજન કરતા હોય, કોઈને શિવમાં ભક્તિ કરવાની મજા આવે, કોઈને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ થઈ જાય. ઘણા એવા મુસલમાન છે કે જેની અંદર કૃષ્ણ ભક્ત થઈ ગયા, એટલે કોઈને ઈસુ ખ્રિસ્ત ઉપર. એટલે દરેકને પોતપોતાની વાતાવરણ પ્રમાણે જે મૂર્તિમાં, જે ભગવાનમાં એમને શ્રદ્ધા હોય ને એની ભક્તિ કરતા 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 જન્મ જન્માંતરે એના જેમ જેમ જન્મ થતા જાય, એના સદ્યો નથી કહેવાતા, ક્રમ પ્રમાણે. સૌથી પહેલા તો એમને એમના લોકમાં રહેવાનું મળે. કેમ કે દરેકના પોતપોતાની, જેમ કે શંકર ભગવાન છે કૈલાસ ધામ, કૈલાસ શબ્દ વાપરે. આ તો સ્થૂળ કૈલાસ છે, અસલ કૈલાસ ને તો કોઈ જોયો નથી. એ સાલોક્ય વાળાને ખબર પડે, એમના લોકમાં વાસ કરવાનું મળે. કૃષ્ણ હોય કે વિષ્ણુ હોય તો વૈકુંઠના ધામમાં. આ દરેકને પોતપોતાની બાઉન્ડ્રી છે. ભાઈ અમેરિકા છે, ઇન્ડિયા છે, એક જ પૃથ્વીના અનેક અનેક ભાગ છે. એમ દરેક દેવોની તાકાત પ્રમાણે પોતપોતાનું રાજ્ય ઉભું કરેલું છે. એટલે જે ભગવાનમાં શ્રદ્ધા હોય એમને એમના રાજ્યમાં જ એમની સાથે રહેવા મળે. એટલે સાલોક્ય મુક્તિ. એટલે આ પૃથ્વી ઉપરથી જઈને તમે એમના લોકોમાં અમુક જન્મ પ્રાપ્ત કરો ત્યાં અને એમની સાથે સુખ ભોગવો, એક પ્રકારની મુક્તિ. બીજું છે એ સામીપ્ય. અંદર આપણે અત્યારે રહી છીએ, આપણને ક્લિન્ટન ની હારે રહેવા મળે ને. સામીપ્ય એટલે એમની નજીક રહેવા મળે. પાછું એમની જે ભગવાનની તમે આરાધના કરતા હોય એ ભગવાન સતત તમારી સાથે જ હોય એમના લોકની અંદર. એવો મુક્તિ જે છે એને સામીપ્ય એટલે નજીકમાં. ત્રીજી છે સારૂપ્ય. એક પરિસ્થિતિ એવી થઈ જાય કે તમે કૃષ્ણનું ભજન કરતા કરતા, શિવનું ભજન કરતા કરતા, વિષ્ણુનું ભજન કે ભક્તિ કરતા કરતા સ્વયં વિષ્ણુ કે સ્વયં શિવ બની જાઓ. તમે પોતે જ એમ લાગે કે હું પોતે જ શિવ છું. આવો અનુભવ થાય. એમના લોકની અંદર રહીને તમે એના જ કપડા પહેરવાના.
ખબર છે કે રાજા ગયો છે એટલે ટેમ્પરરી આવે ને લોકોને ખબર પડશે કે આ રાજા નથી તો અંધાધુંધી ફેલાય છે. રાજાના કપડા પહેરી પોતે એમના સ્વરૂપનો બની જાય, એનું નામ એના સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે. પછી સારૂપ્ય મુક્તિ. મુક્તિ ખરી, પણ પેલી મુક્તિ કે છે એ આવા પ્રકારની આ મુક્તિ નથી. તમને તમારા કર્મ ભોગવીને તમને પાછા ફેરફાર કરવા પાછા મોકલે. સ્વર્ગ પ્રમાણે આ જેમ સ્વર્ગની અંદર જુદા જુદા છે એમ દરેક ભગવાનના પોતપોતાના લોક છે. એ લોકમાંથી તમને પાછા મોકલી શકે કે ભાઈ આવો, તમે અહીંયા બરોબર વ્યવસ્થિત રહેતા નથી, યુગો બે. એટલે એનું નામ સારૂપ્ય મુક્તિ. સારૂપ્ય પોતે જ એમના જ સ્વરૂપ થઈ જાય. તમને એમની ગાદી ઉપર બેસાડવામાં આવે, એમનું રૂપ જ આવી જાય, તમે પોતે જ શ્રી સ્વરૂપ બની જાઓ. અને સાયુજ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ એટલે તમને નોટ એ શું કહેવાય ડમી તરીકે નહીં, તમને એમનો બધો જ પાવર મળે, અધિકાર, તમામ પ્રકારનો ઐશ્વર્ય. એક જ અધિકાર ત્યાં તમને નથી મળી શકતો કે તમે જે સદ્યો મોક્ષી કહે છે ને, તમે અધિકાર મળી જાય તો હું તમામ બંધનમાંથી મુક્ત થઈ જવું, ત્યાં એવું નથી. એમનો ઐશ્વર્ય બધું મળે, તાકાત બધી મળે, પણ જે અધિકાર શિવ પોતાને હોય કે તમને આ તમામ બંધનમાંથી, જેમ રામ આખી અયોધ્યાને મુક્તિ આપી દીધી હતી, એના હાથમાં એ પાવર છે. એ પાવર તમને આ મુક્તિમાં જ મળતો. બાકી બધા પાવર ખરા. તમે કોકને હાથ મૂકો તમે જીવતો થઈ જાય. તમે કોઈ પણ નામના રોગ હોય, તમે દ્રષ્ટિ કરો તો રોગ સારો થઈ જાય. તમે ગમે ત્યાંની સામે પ્રગટ થઈ જાઓ. અને તમારી ભક્તિ કરનારા તમારો ભક્ત સમુદાય જાગી જાય. તમે પણ કૃષ્ણની જેવી ભક્તિ થાય જેવી તમારી પણ થવા માંડે. એટલે એમનું તમામ ઐશ્વર્ય તમારામાં મળી જાય. એ ખરું, પણ એટલું જ કે તમે કોઈને આવી મુક્તિ નથી આપી શકતા જન્મ જન્માંતરમાંથી છૂટવાની. એને સદીઓ મોક્ષ વાળાના છે, જેને આત્મ સાક્ષાત્કાર થાય એને જ છે. ત્રીજો મંત્ર શ્લોક કહે છે દુર્લભમ. શું શું વસ્તુ દુર્લભ છે એનું પહેલા વર્ણન કરે છે શંકરાચાર્યના પગથિયા સમજો. અને એને વિવેક ચૂડામણીમાં આપણે વિવેક જગાડવાનો અર્થ છે કે આપણે જે કંઈ એમના ગ્રંથ પછવાડે જઈએ છીએ તો એની પછવાડેનું રહસ્ય પકડવાનો પ્રયત્ન કરવાનો, એકલા શબ્દો નહીં. કેમ કે એમણે શરૂઆત ગુરુથી કરી. બીજી વસ્તુ એને કહ્યું કે શું શું વસ્તુ દુર્લભ છે એનું વર્ણન કરતા કરતા એ આગળ ધીમે ધીમે એવું વધશે કે તમને એવી અદભુત વસ્તુઓ બતાવશે કે હદ ઉપરાંતની. મેં આખો ગ્રંથ વાંચ્યો છે અને જે મને મજા આવી છે, એટલે મને એમ થયું કે વેદ પછીનો નંબર આવે તો વિવેક દર્શન ન જ આવવો જોઈએ, ઉપનિષદ પછી. એટલા માટે પછી આગળ વધે છે કે દુર્લભમ ત્રયમેવે તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ત્રયમ એતત એવમ દુર્લભમ એટલે આ ત્રણ ખરેખર દુર્લભ છે. આ બધું જ તમને મળતું હોય ને તાતણ એક જુઓ, જમીન હોય, બી પણ હોય, પાણી પણ હોય, ત્રણ જુદી જુદી ઠેકાણે હોય ને તો તમને કશું મળે ને ફળ મળે જ નહીં. એ જમીનની અંદર બી રોપાય અને સાથે પાણી ત્રણે જયારે ભેગા થાય ત્યારે એમાં ફળ ફળાદી ઉત્પન્ન થાય, અનાજ ઉત્પન્ન થાય. ત્રણ વસ્તુ એના છે કે મનુષ્યત્વ એટલે જમીન. તમારી જમીન કેવી ટકોરા બંધ છે, કેમ કે ઘણી વખત તો પથરાળ જમીન હોય, ગમે તેટલું બીન પાણી નાખો તો જમીન જો બરોબર ન હોય. એટલે અધિકારની વાત આવી. ઉપર આપણે કીધું કે તમારામાં અધિકાર હોય, અધિકાર માટે શું કરવું જોઈએ એનું પણ વર્ણન કરી દીધું. તો અધિકાર પ્રાપ્ત થયા પછી તમે સારી જમીન વાળા છો એ બરોબર છે, પણ સારું બી નું હોય તો જમીન એમને ફળદ્રુપ હોય તો પડી રહે. બી વગરનું શું? ત્યારે કહે છે મનુષ્યત્વ મુમુક્ષુત્વ. તમને મુક્તિ થવાની ઈચ્છા થઈ એ બી છે, એમાં બી વાવવું જોઈએ. અને એ બી વવાય એટલે પછી મહાપુરુષ, કોઈ મહાપુરુષ હોય, સમજાવવા વાળો હોય, ટકોરો મારવા વાળો હોય, ધક્કો મારવા વાળો હોય, એવા પુરુષનો મેળાપ થવો. આ ત્રણ વસ્તુ એક જગ્યાએ ભેગી કરવી એ શું કે છે? ભગવાનની પૂર્ણ કૃપા હોય તો જ આ ત્રણેય એક જગ્યાએ ભેગા થાય, નહીં તો નહીં. ભગવાનની કૃપા છે એટલા માટે જ ટાઈમસર બી અંદર જયારે જાય છે જમીનની અંદર ને વરસાદ એ ટાઈમસર પાડે છે, એટલા માટે જ એ ફળ પેદા થાય છે. એ પરમાત્માની આપણે કૃપા માનીએ છીએ. હવનો થાય છે, બધું થાય છે, યજ્ઞ થાય છે, ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે છે, એ શું છે? એમની કૃપા છે.
તો આવી પરમાત્માની કૃપા હોય તો આ ત્રણ વસ્તુ તમારામાં એકઠી થાય, તમને આવા લાભ મળે. બાકી ખરેખર દુર્લભ છે. અને બે પરમાત્માની કૃપા, આ ત્રણેય એકઠા, મનુષ્યપણું, મુમુક્ષુપણું. એટલે શું? મુમુક્ષુનો અર્થ અંગ્રેજીમાં પણ આપેલો છે, લોંગિંગ ફોર લિબરેશન, ડબલ એલ, લોંગિંગ ફોર લિબરેશન. એને ઇંગ્લિશમાં કહેવાય LL, ડબલ એલ યાદ રાખે એને ખબર પડે, લોંગિંગ ફોર લિબરેશન, દેટ ઇઝ અ મુમુક્ષુપણું. અને મહાપુરુષનો દ્રઢ આશ્રય. આ ત્રણેય એકઠા દુર્લભ છે. જો કદી આ ત્રણેય એકઠા થાય તો સમજજો કે પરમાત્માની કૃપા છે. તમને અહંકાર નો લાભ, તમને કોઈ સત્સંગનો આવો લાભ મળતો હોય, તમારામાં આવી ઈચ્છા ઉત્પન્ન થતી હોય, આ બે વસ્તુ હોય એટલે તમારી જમીન બરોબર છે એમ માની લઈ અને તમને એમ માનવું કે ભગવાનની કૃપા છે ત્યારે મને આટલું લાભ મળે છે, નહીં તો આ શક્ય નથી. ગમે તેટલી લાયકાત હોય, તમને જો બી ને જળ ન હોય તો તમને પ્રાપ્ત. ઈચ્છા ખૂબ થાય તો સાચી વ્યક્તિઓ મળતી નથી. ગમે તેવા બાવાના હાથમાં ઝપટાઈ ગયા હોય તો ખોટું પાણી આવી જાય. સમુદ્રના પાણીથી ખેતી ન થાય, ખારું પાણી ગમે તેટલો મહાન કહેવાય મહાસાગર, પણ એ તમારી ખેતી માટે કામ આપે નહીં, ફળ પેદા ન કરવા દે. એટલા માટે જળ છે એ મહાપુરુષ, સત્સંગ, સારા સંત પુરુષનો આશ્રય દ્રઢ થવો જોઈએ. આ પૂર્ણ કૃપાથી જ થાય. ત્યારે પાંચમાં શું કે છે? લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપી પુષ્પમ શ્રુતિપાદ દર્શનમ યત્વાત્મ મુક્તો નયતેત મૂઢધિઃ સદ્યાત્મા સ્વમ વિનિહંત્ય સદ્ગ્રહાત. લબ્ધા એટલે મેળવવું, મેળવીને. કથંચિત આપેલું છે અંદર, માંડ માંડ એટલે ઘણી ઘણી મુશ્કેલીથી. તત્ર અપી એટલે નર જન્મમાં પણ, માણસનો જન્મ મળ્યા છતાં પણ, એનો અર્થ એની સાથે જોઈન્ટ કર્યો છે, તત્ર અપી તે છતાં પણ. એમ શ્રુતિ પારદર્શનમ પુષ્પમ, વેદનો અર્થ જાણવામાં જેની સારી, તેમાં સારી અનુકૂળતા છે એવા પુરુષપણાને મેળવીને યહ મૂઢધિઃ મુક્તો ન યતે, જે મૂઢ પુરુષ હોય એ મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી. સહિતે ખરેખર આત્માના હંતી ઇતિ આત્મા, પોતાના જ આત્મા વડે પોતાના આત્માનું ખૂન કરતો હોય એવું લાગે. બહુ સીધે સીધી વાત કરી છે કે આવી સમજણ ઉભી કરવી. પહેલા તો આ બધી વસ્તુ જે દુર્લભ વસ્તુનું લિસ્ટ જોઈ લીધું હોય, માણસનું શરીર મળ્યું હોય આપણને, અને આપણને એ માણસના શરીરની અંદર બુદ્ધિનું તત્વ આપેલું છે, તો આપણે સારી સારી વસ્તુ પ્રાપ્ત કરવા માટે સક્ષમ છીએ. મહેનત કરો તો આટલો વસ્તુ અઘરી નથી. એવું મેળવવા પાત્ર જો તમને આ સાધન મળ્યું છે, એમ કે છે માંડ માંડ ઘણા પુણ્યના સ્વરૂપે દુર્લભ મનુષ્યનો દેહ મેળવીને, એમાં પણ તમને વેદ ભણવાની સગવડ છે. ગાય ઘોડા ભેંસનો તો છે નહીં, બીજા પ્રાણીઓને આ સગવડ નથી, એ યોનિઓમાં નથી. તમને એટલી તો ખબર છે કે આપણે આટલું બધું જ્ઞાન મેળવ્યું છે, સ્કૂલમાં ભણેલા છીએ, આપણને ભાષાનું જ્ઞાન છે, ધારીએ તો આપણે સંસ્કૃત પણ અભ્યાસ કરી શકીએ છીએ. ટાઈમ કાઢવો પડે. ટાઈમ કાઢી તમારા જીવનનો સમય ક્યાં વ્યતીત કરો છો, એ વ્યતીત કરવાથી પણ આ પ્રાપ્ત થઈ શકે એવું છે. ઘોડાને ગમે તેટલી ઈચ્છા થઈ હોય તો એ સંસ્કૃત ભણી શકશે નથી. ઘોડાને ભણાવવાની, ઘોડા તો તમને તમારા એને ટ્રેનિંગની શું છે, તમારું ધાર્યું તમારે એની પાસે કરાવડાવો એટલી જ એને વ્યવસ્થા છે. કૂતરાને તમારા ઘરમાં રાખો છો, એને સંસ્કૃત તમે ભણાવી શકતા નથી. બહુ દૂર તમારું કામ કરે, કૂતરો ચોકી કરે, તમારું છાપું લાવી દે, એટલે તમારા પોતપોતાના કામમાં એ મદદ કરતા એને એટલી જ સગવડ છે. જયારે તમારી પાસે કેવી સગવડ છે, તમે ભણી ગણીને ધારો એ ભણી શકો એમ છો. એટલી બુદ્ધિ તમારી વિકસિત થયેલી છે. મનુષ્યનું શરીર પણ મેળવ્યું છે. આ બધી જ અનુકૂળતા છે એમ કે છે. વેદ પણ ભણવાની સગવડતા જે પુણ્ય સ્વરૂપે પ્રાપ્ત થયેલું છે, એમાં સંપૂર્ણ સગવડ છે. એવું પુરસ્કારો પણ પ્રાપ્ત છે. તમને મનમાં તો ઘણી વાર એમ થાય કે એવું કંઈક મેળવી લઈને કે આ બધી ઝંઝટમાંથી મુક્તિ થઈ જાય, ને એકલા પડો. આવું જયારે ઈચ્છાઓ થવા માંડે, એનો અર્થ થયો કે એવો પુરુષાર્થ કરવાની ઈચ્છા પણ તમારા મનમાં તો છે. આટલી બધી સગવડ હોવા છતાંય કે જે પુરુષનો અર્થ બુદ્ધિનો ઉપયોગ કરનારને પુરુષ કહેવામાં આવે છે. આ બીજી વ્યાખ્યા. પરમ અર્થને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનારને જેમ પુરુષ કહેવામાં આવે છે, એમ બુદ્ધિનો જે ઉપયોગ કરતા હોય એને પુરુષ કહેવામાં આવે. એમ નામ પુરુષ.
બાકી પુરુષ સ્ત્રી નહીં. એવા બુદ્ધિમાન હોવા છતાં મોક્ષ માટે જો પ્રયત્ન ન કરતો હોય તો એ મૂર્ખ કહેવાય. મૂઢ એટલે મૂર્ખ. મૂર્ખની બીજી વ્યાખ્યા બીજાને બનાવી જાઓ કે આ છે તે છે. અહીંયા શંકરાચાર્ય મૂર્ખતાની વ્યાખ્યા કરે છે. આટલું બધું તમારી પાસે સગવડ હોવા છતાં તમે એનો ઉપયોગ ન કરી શકતા હોય તો તમારા જેવો મૂર્ખ કયો? તમારી પાસે $12 મિલિયન પડ્યા હોય અને તમે ખાલી ભાખરી શાક ખાઈને બે રહ્યો નાના વપરાઈ જશે, એના જેવો મૂર્ખ કયો? તો તું આ શેના માટે આવું ભેગું કર્યું છે? તમે પેદા કરી અને તમે એમાંથી તમે ખાઈ જ ન શકતા હોય ને એટલો બધો કંજૂસ સ્વભાવ થઈ ગયો એના જેવો મૂર્ખ કયો? એ બુદ્ધિ વગરનો જ કહેવાય. આટલી બધી સગવડ છે તમારા, તમને બધી જ ફેસિલિટી હોવા છતાં, તમને કારની સગવડ હોય છતાં કે ના પછી કાર રાખવાનો ઇન્સ્યોરન્સ નો ખર્ચો આવે, આપડે પગે ચાલે, પગની કસરત ની કસરત, બધું શરીર સારું રહે. ખબર નહીં ક્યાં સુધી શરીર સારું રાખવાનું, કેમ કે શરીર તો અંત તો પડવાનું જ છે, પણ એને સગવડ છતાં જે નથી ભોગવી શકતો, છતે પૈસે એ કશું એને જો ભોગવી ન શકતો હોય તો એના જેવો મૂર્ખ આપણે કોઈને નથી કહેતા. એમ કહે છે કે જો તમારી પાસે આટલી બધી સગવડ છે, તમે જો સમય ન કાઢતા અને સમયનું બહાનું કાઢતા હોય તો એવી મૂર્ખ વ્યક્તિ શું કરતી હોય છે ખબર છે? પોતાના જ આત્માનો પોતાના આત્મા વડે ખૂન કરતો હોય. ડબલ આત્મા થઈ જાય. અંતરાત્માની જે બેઠેલો છે, બાહ્ય છે જીવાત્મા છે, અંતરાત્માનું ખૂન એ જીવાત્મા વડે કરતો હોય. તો એનો અર્થ એ થયો કેટલા જન્મ હજી બાકી છે, તમે ન કરી શકતા હોય તો એનો અર્થ જો જન્મ ગણ્યા કરો. આપણને તકલીફ એ છે કે આપણે આપણા જન્મ ગણી શકતા નથી. શંકરાચાર્યએ જન્મ ગણેલા છે. એવી વિદ્યા પ્રાપ્ત પેલા કરી લો કે આપણને પૂર્વ જન્મ યાદ રહે કે આપણે અત્યાર સુધી જન્મ કેટલા લીધા, એ લેતા એ દરેક જન્મમાં આપણે શું શું કર્યું કે જેના કારણે આપણે આવી ઊંચી વસ્તુ પ્રાપ્ત કરવાનો આપણને યોગ મળતો જાય છે. તો એવા કોઈ કર્મ તમને તરત ખબર પડે કે આ જન્મમાં આ કર્યું, આ જન્મમાં આ કર્યું, આ જન્મમાં આટલી ભક્તિ કરી, આ જન્મમાં ન કરી, એમ તમે બધા જન્મ કરો અને 100 કરોડ જન્મના પુણ્યો જયારે ભેગા થાય એમાંથી બાદબાકી છે દુઃખ. દરેક જન્મમાં જે પાપનું દુઃખ ભોગ્યા કરો, પુણ્યનું સુખ ભોગ્યા કરો, એમ જે પુણ્યનો ગણતરી ઊંચા પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થવા માટે કરતા હોય એટલે એ સપરેટ જતું જાય. એનું બેલેન્સ જયારે થઈ જાય ત્યારે તમને એવી પરિસ્થિતિ આવે તો તમને આપોઆપ અધિકાર પ્રાપ્ત થાય, વિવેક પ્રગટ થાય, એમાંથી વૈરાગ્ય આવે. એ વૈરાગ્યના કારણે ષટસંપત્તિ આપોઆપ તમને પ્રયત્ન કરવામાં વાળી દે અને ત્યાર પછી તમારા મન શ્રી સમાધાન થઈને તમે સદીઓ મોક્ષ થઈ જાઓ. એટલા પુણ્ય જયારે ભેગા થાય, જયારે એમાં ડિફિકલ્ટી આવતી જાય, આળસ ચડી જાય, ઊંઘ આવી જાય, કશું કરવાની ઈચ્છા ન થાય, ધારો કે 5 પછીનો ફાયદો થતો હોય તો આ મુખ પડતો પેલા એ કરી નાખીએ, આવું બધું જયારે પ્રવૃત્તિ થાય ત્યારે સમજવું કે હજી તમારા પુણ્યનો સંચય એ જગ્યા માટે બાકી છે અને ત્યાં સુધી સુખ દુઃખ ભોગવવાનું છૂટકો જ નથી અને ભોગવવું જ પડે. જેમ કે ઊંચામાં ઊંચી વસ્તુ મને ઘણા વખતે વ્યક્તિમાંથી જ જાણવા મળતી હોય. હમણાં જ આપણે દાખલા કોઈ પેલાની 2 આંગળી કપાઈ ગઈ, મને એ વખતે એટલી બધી ઊંચી પૂર્ણા થઈ ગઈ. એને બોલ્યો, મનીષને મેં કીધું કે તારે ખરું તકલીફ તો થઈ ગઈ, કે હું મારા કર્યા તો બીજો કોણ ભોગવવાનું? એનું એક વાક્ય, મારે કર્યા તો મારા જેવા તો મારે ભોગવવું જ પડે ને, એ એની ઊંચો વિચાર. બીજું એને એમ થયું કે કદાચ મારા એવા છે ભગવાનની આટલી મેં કંઈક આરાધના કે શ્રદ્ધા રાખી છે તો મારો આખો હાથ જવાનો બદલે આંગળી કાપી નાખી, મારો હાથ તો બચ્યો. એની બીજી પોઝિટિવ સાઈડ. આવી બુદ્ધિ પેદા થવી ને એ તો કોઈ ઊંચા જન્મના કર્મ હોય તો જ બને. ઊંચી વસ્તુ છે કે કશો ભોગવી લઈએ અને કે જમણાને બદલે ડાબાને બદલે જમણો ગયો હોત તો મારા બધા કામ અટકી પડે. એટલે કોઈ પણ માંથી જે આનું સમાધાન, ક્યાંક પણ તમે સમાધાન ન શોધી શકતા હોય તો વિવેક તો ક્યાં આવે, બાજુમાં રહી ગયો. એટલે માંડ ઘણા પુણ્યના ફળ સ્વરૂપે દુર્લભ મનુષ્યનો દેહ મેળવીને એમાં પણ વેદના પારને પામવાની જેમાં સંપૂર્ણ સગવડ છે આ શરીરમાં, એવું પુરુષ પણ પ્રાપ્ત કરીને પણ જે પુરુષ મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી તે મૂર્ખ છે. અને અનિત્ય વસ્તુઓની અંદર આસક્ત રહેવાથી, જેમ કે ટેમ્પરરીમાં આપણને લાભ એમાં સુખ એવા દેખાય છે. ટેમ્પરરી ખૂબ પૈસો હોય તો પૈસામાં સુખ દેખાય, ગાડી હોય તો ગાડીમાં દેખાય, ખાવાનું હોય તો ખાવામાં દેખાય. આવામાં આસક્તિ ઓટોમેટિક આવી જાય અને એ આસક્તિના કારણે એવા મૂર્ખ પુરુષો પોતાના અંતરાત્માને જીવાત્મા વડે
ખૂન કરતો હોય છે, હણી નાખે. ઇતહકો નોસ્તિ મૂઢાત્મા યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ દુર્લભમ માનુષમ દેહમ પ્રાપ્ય તત્રાપી પૌરુષમ. ઇતઃ કહ નું અસ્તિ મૂઢાત્મા એટલે આનાથી કયો બીજો મૂઢ પુરુષ હોય? યહ તું સ્વાર્થે પ્રમાદ્યતિ કે જે પોતાના સ્વાર્થમાં બેદરકાર રહે છે. દુર્લભ માનુષમ દેહમ પ્રાપ્યમ એટલે દુર્લભ મનુષ્ય દેહ મેળવીને તત્ર અભિ પૌરુષમ પ્રાપ્ય તેમાં પણ પુરુષપણું બુદ્ધિમાનપણું મેળવીને પણ. આ એનો શબ્દનો અર્થ છે. શંકરાચાર્યએ જે શરૂઆત આપણે આવી 5 એમાં દુર્લભ શું છે, ગુરુને યાદ કર્યા, દુર્લભ વસ્તુઓ શું છે, અને ત્યાર પછી એ દુર્લભ વસ્તુઓ મેળવવા છતાં અધિકાર પ્રાપ્ત ન હોય કે પુણ્ય ભેગા ન થયા હોય તો એની ખામીઓ બતાવે છે. તમે આવું સાધન મેળવ્યા પછી ન હોય એમાં જગાડે. શંકરાચાર્ય છે ને આ બધા જ વાક્યો અને શબ્દો વાપરી તમારા મગજને ટકોરા મારે છે. તમને આપણને ઘણી વાર ખ્યાલ નથી હોતો એવી વસ્તુ જયારે તમને ટકોરો મારે, બહુ મારી પાસે આવું છે, એવા દાખલા બનેલા છે કે ભિખારીની અવસ્થાની અંદર જૂના ઘરમાં રહેનારા ગામડાની અંદર આખી જિંદગી ભીખ માગીને ખાનારા, પોતે એક ઝૂંપડું બાપા આપી ગયા હોય એમાં રહી અને પૂરું કર્યા પછી એક જણાએ એ જ ઝૂંપડું વેચાતું લઈ અને ખોદકામ કર્યું, તેમાંથી અઢળક ધન નીકળ્યું. આખી જિંદગી પેલા ભીખ માગી શરીર પોતાયું અને એની અંદર અઢળક ચરો નીચે દાટેલા હતા. કોઈ દિવસે કલ્પના ન આવે ત્યારે કોક એમ કહે કે આ તું જ્યાં બેઠો છું ત્યાં અઢળક ચરું છે, ત્યારે એને જે જ્ઞાન આવે. શંકરાચાર્ય એવી વાત કરે છે પેલા એક પછી એક પગથિયામાં ટકોરા મારતા જાય છે કે તમારી પાસે શું શું છે. પોતે એમ કે છે કે દરેક માણસે પોતાની અવસ્થામાં પોતે એનાલાઇઝ કરવું જોઈએ કે મને શું શું પ્રાપ્ત છે, શું નથી મળ્યું એને છોડી દો, તમને શું શું મળ્યું છે એનું તમે જો ગણતરી કરશો તો તમને ખબર પડશે કે ઓહો આપણી પાસે આટલી બધી ઉત્તમ વસ્તુઓ છે, આટલી સમજ શક્તિ છે, આપણે આટલો સમય કાઢીને સારી સારી વસ્તુ મેળવી શકીએ છીએ, એડજસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. આ બધાની ગણતરી કરો ત્યારે તમને પેલા એક જ વિચાર આવે કે ભગવાનની આપણા ઉપર કેવી કૃપા હશે ત્યારે જ આવું બને, નહીં તો એ શક્ય જ નથી, કોઈ શેકાણે શક્ય નથી. અને એનું કારણ છે કે એવી એ ઘણી વખત તમને સત્સંગ કરવાનો પ્રયત્ન થયો હોય અને ત્યાં ગયા હોય માણસ પૈસા ખર્ચીને જાય છે, લોકો પૈસા ખર્ચીને જાત્રાઓ કરતા હોય છે, કથાઓ સાંભળવા જાય છે, પણ 7-7 દિવસથી પારાયણ થતી હોય છે, એકની એક વસ્તુ સાંભળો ત્યાં બેસવા છતાં પણ આપણે સાચી વસ્તુ સમજતા હોય છે એવી બુદ્ધિ આવી દુર્લભ છે. કથામાંથી કથા ને એમાંથી ઘણા અનર્થ કરી બેસતા હોય છે, અર્થનો અનર્થ કરી નાખે. કથામાં શું કહેવામાં આવ્યું હોય અને એને એપ્લાય જુદું કરતા હોય છે. એ કોઈ દુષ્કર્મ હોય તો એવું બને. આપણે સાચી રીતે એપ્લાય કરીએ છીએ કે એ પણ આપણે એનાલિસિસમાં મૂકવું જોઈએ કે એક વખત આપણી પાસે લિસ્ટ હોય કે આપણી પાસે આટલી વસ્તુ છે તો આપણી પાસે કઈ નથી, આપણે એવા ભિખારી નથી કે આપણે મૂડી વગર નથી, આપણી પાસે એવી મૂડી છે કે જે મૂડી આપણને જન્મ જન્માંતરમાં કામ આવે. એની પછવાડે શંકરાચાર્ય એટલું કહે છે કે આટલું જો જાણ્યા પછી તમે તમારા 24 કલાકના સમયમાંથી તમે અનુકૂળતા પ્રમાણે થોડો પણ જો સમય તમે કાઢશો તો એટલું ધ્યાન રાખજો કે 23 કલાકમાં કરેલી વસ્તુ એકે તમારી આરે નથી આવવાની. આ 1 કલાકમાં કરેલી વસ્તુ તમને ત્યાં ઉગી નીકળશે, બી સ્વરૂપ બની જશે, બીજા જન્મની અંદર એટલો બધો ઉપયોગી થઈ જશે. અને એક વખત કદાચ એવું પણ બને કે 1 કલાક કરેલું કામ તમને બીજો જન્મ જયારે તમે ધારણ કરો તો તમને એટલીસ્ટ છેલ્લો જન્મ તમને યાદ રહેતો હોય, તમને ખબર પડે કે હું અહીં સુધી હતો અને હું અહીં આના કારણે તમને એટલું યાદ રહ્યું હોય તો તમને આગળ જવાની વધારે ખબર પડે. આટલા જન્મનો મૂકી દો ને, કૂતરા કાગડાની વાત નથી, પણ આપણે આ જન્મમાં જે છીએ એ જ જો આપણને આવતા જન્મમાં યાદ રહી જાય તો આપણને આવતા જન્મમાં આપણે વધારે મહેનત કરીએ. હું આટલું બધું કરતો હતો, 23 કલાક મેં મહેનત કરી, 1 કલાકના કારણે મને આટલું બધું જાણવા મળ્યું છે. વાય નોટ ટુ પુટ મોર ટાઈમ? કેમ કે સમય જે છે ને આપણી ગણતરીનો સમય અને કાળની ગણતરીનો સમય આખો જુદો છે. શાસ્ત્રોની અંદર એ સમયની ગણતરી જુદી આપેલી છે. બ્રહ્માનું આયુષ્ય જે ગણવામાં આવ્યું છે એ આપણા વર્ષ દિવસના પ્રમાણમાં નથી ગણતા. આપણું આયુષ્યના શ્વાસની ગણતરી કરીને વર્ષમાં મૂકી દો. વર્ષ તો આપણે બનાવ્યા છે. એટલે એ તમે
સમયથી થોડા પર થઈ જાઓ. આવતા જન્મમાં ધારો કે આપણે અમેરિકામાં જન્મ લીધો અને આપણને જો યાદ હોય કે આપણે એડિશનની અંદર એટલા કે ઇન્ડિયામાંથી આવી રીતે આવ્યા, આટલી વિઝામાં આટલી બધી મહેનત કરી, બધો પ્રમેય જો યાદ રહે તમને કેવું અદભુત લાગે. તો આપણે મૃત્યુની બીક જતી રહે. પહેલો નંબર તો એ કે તમને મરવાની બીક જતી રહે. હવે આહો આ તો ખબર પડી ગઈ, માહિતી તો અહીંયા જ આવ્યો. ભારતમાં જેમ અમેરિકામાં આવ્યો એમ આ શરીર છોડીને બીજા શરીરમાં આવ્યો. દેટ્સ ઓલ. મૃત્યુની બીક જતી રહે. પહેલો ફાયદો સિદ્ધિ એ સાધનો કહે છે. આ બધા સાધનોમાં મેળવવા, વિદ્યાઓ પ્રાપ્ત કર્યા પછી આ વિદ્યાઓ જો પ્રાપ્ત થતી જાય, જેમ જેમ પાવર વધતો જાય એમ એમ તમને પૂર્વનું જ્ઞાન થતું જાય. એ જે જ્ઞાન થતું જાય એટલે એમ એમ તમને ખબર પડવા માંડે કે આગળ શું કરવું. ઓહો, થોડોક જ કર્યું તો આટલું બધું મળ્યું, તો થોડો વધારે ટાઈમ નહીં, થોડો પસ્તાવો થાય કે હા તેવી કલાક કુટી મરી ગયા, છોકરા ખાઈ ગયા. આપણે તો ખાવાય ના ન રહ્યા, કેમ કે હૈયાપટ્ટીમાંથી જ આખી જિંદગી નીકળી ગઈ. થોડું ઘણું જે ભેગું થયું તો છોકરા જલસા કરે, કેમ કે એ જન્મમાં તમને તમારા છોકરા દેખાય. આ બધા મોટા થઈને હવે મારા જ પૈસા જલસા કરે, મેં તો આ બધી મહેનત કરીને એમના માટે કર્યું, હું તો ન ભોગવી શક્યો. એ 23 કલાક અને આ મને એ બધું દેખાણું, 1 કલાકનું પુણ્યનું પરિણામ છે. તમને કેટલું વધારે કર્યો તો મને કેટલી શક્તિ મારી પાસે હોય, હું ક્યાંનો ક્યાં પહોંચી જાય. કેમ કે એ તમને ખ્યાલ આવે કે છોકરા આપણને મા બાપ તરીકે કે બેન ભાઈ તરીકે કે કોઈ આપણને યાદે ન કરતો કે આમના માટે આ બધી મજૂરી કરી, આટલી બધી મજૂરી કરી, જિંદગીના 80 વર્ષ ગાળી નાખ્યા, મર્યા ના સુધી જીવ બાયા એમના માં આમ કે એમને આપણને ખ્યાલ નથી. એમ પણ એ તો આપણને ખબર પડે, પણ એ લોકો ના ખબર પડે કે આ મારા બાપા હતા કે મારી બેન ના ન ખબર. એનું તમને યાદ ના જ ખરા ના, પણ એ જન્મના તો ખરા ને, એ જન્મના આપણે ખરા જ ને. એ જન્મના તો ખરા, કોઈ કેટલું યાદ કરે નથી કરતા ને. પણ એટલે આપણને એમ જ થાય કે આટલું બધું કર્યા છતાં મારા માટે તો કશું જ નથી રહ્યું, હું તો કશું સાથે નથી ગયા. જાત માટે મને આ 1 કલાકની જો આટલી શક્તિ મળી હોય એમાં મેં થોડો વધારે સમય તો હું ક્યાંનો ક્યાં પહોંચી જાય. એટલું તો આપણને જ્ઞાન થાય. અને એથી 5 જન્મના છોકરાઓ તમને દેખાય તો આમાં કોને મારા માનવા? અમારા ગરુડિયા મારા હતા કે છોકરા મારા હતા કે બકરીના બચ્ચા મારા છે? આપણને એ કલ્પના તો આવે. જેમ જેમ શક્તિ આવતી જાય એમ થાય કે આને મારા છોકરા કોને ગણવા? બકરીના 4 બચ્ચા ને, કૂતરાના 4 બચ્ચા ને, કે માણાના મારા છોકરા હમણાં છેલ્લે હતા એને આજે માનવા? કેમ કે તમે પર થઈ જાઓ. એ શક્તિ 1 કલાકના મહેનતની જે શક્તિ છે તેથી તમને આટલું જો જ્ઞાન થતું હોય તો તમને આગળ પ્રેરણા કેવી મળે, ઇન્સ્પિરેશન કેટલું બધું મળે. આના ઇન્સ્પિરેશન ની વાત છે. તમને એ ટકોરો એવો વાગે તો તમને કેટલું સરસ થઈ જાય. તમને એક જ વસ્તુ, તમને સહેજ પણ દુખાવો પેટમાં ગમે તે એક નાની એવી કોઈ મહારાજ હોય કે સાધુ હોય કે ચપટી ભરીને તમને આપે અને એકદમ આનંદ તમને એટલું આટલી ચપટી ધૂળથી એમાં કેટલું બધું મને આનંદ થઈ ગયો. કેવી અદભુત વસ્તુ હોય છે. એ તમને જિજ્ઞાસા થાય ને, પ્રેરણા થાય ને કે સારું આપણે આ બધી દોડધામ કરવી પડે, શરીર માટે કેટલા ડોક્ટરો પાસે જવું પડે, પૈસા ખર્ચી કરી. આ એક જાણી લીધા મારા જયારે રહેવા આ જો પ્રાપ્ત થઈ જાય એમ પ્રાપ્ત કરવાની જે પ્રેરણા થાય છે એ આવું થાય ત્યારે તમને પ્રેરણા થાય. હા તો વૈરાગ્ય આવે તો જ તમને વિદ્યા પ્રાપ્ત કરવાની થશે. તમે ત્યાં જો વૈરાગ્ય ના આવે, સાચી ખોટી વસ્તુનું જો જ્ઞાન ન થતું હોય તો તમે ખોટીમાં ફસાઈને એમને જિંદગીઓ કાઢ્યા જ કરો. કેટલી જિંદગીઓ કાઢી નાખો. એને તો શતકોટી જન્મ પ્રયત્ન કરનાર વ્યક્તિ માટે શંકરાચાર્ય કીધું. એવું કઈ નહીં કશું જન્મ કરો 100 કરોડ જન્મ સુધી બે ગાયા કરશે એના માટે શંકરાચાર્ય નથી કહેતા. એ તો રિપીટ થયા જ કરે છે. અબજો જન્મ સુધી અહીંયા જ પડતા હોય. પુરુષ માટેની વ્યાજ છે કે જે પુરુષાર્થ કરતો હોય, થોડોક કર્યો હોય ને તો એને 100 કરોડ જન્મ લેવા પડે છે. 100 કરોડ જન્મ વગર આ બધી જ વસ્તુ ભેગી નથી થતી. કદાચ માણસનું શરીર મળી જાય તો આપણે જંગલમાં આદિવાસી તરીકે જિંદગી કાઢી નાખે. એટલે કે માણસનું દુર્લભ વસ્તુ મળેલી છે પણ આપણે એની આપણને જ પોતાની વેલ્યુ ન દેખાય. કેમ કે મગજનું વિકસિત થયેલું ન હોય, જંગલમાં તીર કામ થાય ફરતા હોય કે મનુષ્ય જીવનને કરવાનું છું કે પશુને મનુષ્ય જીવન બરાબર જ કહેવાય. પાણી મારી શેકીને જ ખાતા હોય, બીજું શું?
એના કરતા આપણને વિશેષ સગવડ છે. વિશેષ સગવડ આપણે કલ્ચર્ડ એરિયામાં રહીએ છીએ, સોશિયલો છે કે આપણને ભણવાની સગવડ છે, આપણને ખાવાની સગવડ છે, સારું સારું નવી નવી રેસીપીમાંથી નવી નવી વસ્તુઓ બનાવવાની સગવડ છે, કેટલી બધી વેરાયટી આપણે પેદા કરીએ છીએ. આ બધું જ આપણના મગજની અંદર જ્ઞાન છે એટલે ઊંચા પ્રકારની વસ્તુ આપણે જાણતા જઈએ છીએ. એવું માણસનું શરીર મળેલું જ પાડે. એટલે આ બધી સગવડ હોવા છતાં જો ઇન્સ્પિરેશન થતું જાય તમને, કેમ કે જેમ જેમ પુણ્ય તમારા ભેગા થતા જાય એમ એમ એ જ યોનિની અંદર તમને એક તત્વ વિદ્યા વધારે ઉમેરવામાં આવે. કેમ કે માણસ તો ગણાય આપણા જ સગાવાલાની વાત કરો, આપણા સગાવાલા ઇન્ડિયાની અંદર એમની રીતે રહી શકે છે, અહીં આવી શકતા નહીં, કાયદા નડે. એ જન્મનું પુણ્ય વગર એ હકીકત છે. આપણા જ સગાવાલાઓ આપણા કરતા થોડી લોઅર કક્ષાની અંદર બચારા ટૂંક મહેનત કરીને ગમે તેમ કરીને જિંદગી ગુજારતા હોય, અને આપણા જ સગાવાલાને પડોશીઓ જુઓ તો બચારા એના કરતા એને તો કોઈ સગવડ જ નથી, એવું બનતું હોય. એના કરતા આ જ મનુષ્યનું શરીર છે, છતાં આપણે એના કરતા ઊંચા પ્રકારની સગવડ જો ભોગવવા છતાં તો એ પુણ્ય વગર બને નહીં. એ વ્યક્તિગત છે, એમાં કે તમારું પુણ્ય મને મળી જાય, મારું પુણ્ય બીજાને મળી જાય એવું તો હોતું જ નથી. મને જે વસ્તુ સમજાતી હોય એવું બીજાને બીજી રીતે સમજાતી હોય, એ સમજણ શક્તિ એ જુદી જુદી હોય. એમાં એક લેવલ ઉપર આવવું એ કોઈ પણ પુણ્ય હોય તો નહીં તો સંયુક્ત કુટુંબ તૂટવાનું કરવા માંડે. એક જ ઘરની અંદર માણસો હવે નથી રહી શકતા. છોકરો પૈણે લગાવ્યું માનસ ભેગા રહેવું, બધા જુદા શું કરો. એક જ ઘરમાં સમાન કક્ષા જતી રહી, એક જ સમજ શક્તિ બધા હોય જ નહીં. લેડગો કરવાની એ શક્તિ ન હોય એટલે બધું તૂટવા માંડ્યું. બે જ ભાઈઓ બાપે માર્યા રહ્યા હોય એવું બનતું જાય. આવી બધી જે પ્રણાલિકા છે એ તમારા કર્મના કારણે છે. શંકરાચાર્ય છે આવા કર્મ કરવા છતાં, આવું મનુષ્યનું શરીર મળવા છતાં એમાં પણ આવી ઊંચી સમજણ તમને જાગતી હોય, આવા તમને સહયોગ મળતા હોય, સારી સારી વસ્તુ પ્રાપ્ત કરવાનો, ભૌતિક હોય, આધ્યાત્મિક હોય કે સૂક્ષ્મ હોય, આપણને બધું જ પ્રાપ્ત છે. આપણે ભૌતિકમાં જે કઈ વસ્તુ લેવી હોય તો આપણે હમણાં માર્કેટમાં જઈને આપણને શું આવે, ઇન્ડિયામાં તો લાઈનો લાગે છે, કેવી દશામાં જીવે, છઠ્ઠે પૈસે પણ લાઈનમાં ઉભા રહેવું પડે. એ બંબાળમાંથી આપણે એ સમય આપણો અહીં બચી ગયો છે. સવાર પડે વહેલા ઉઠીને દૂધ લેવા નાકે જવું પડે, દૂધ જો જતું રહ્યું તો આખા દાડા તકલીફ થઈ જાય. કોથળીઓમાં દૂધ લેવા જવું પડે. આપણે 24 કલાકના 5 માર્ક છે, ગમે ત્યારે જે 5 પૈસા વધારે આપણે 6 પૈસા ભોગો વાંધો નહીં, અટક્યું નથી રહેતું આપણું. આટલી બધી સગવડ આપણને આપવામાં આવી છે, ઊંચા કર્મ વગર ન મળે. એ માણસે વિચાર કરવાનો કે આવું દુર્લભ મનુષ્યનું શરીર, આપણને આવી બધી સગવડ છે. આપણે જ્યાં જ્યાં જે કંઈ પ્રાપ્ત કરવું હોય, ભૌતિક પણ સગવડ છે, આધ્યાત્મિક સગવડ છે, આપણે સત્સંગ પણ ચાલ્યા છે, આપણે કોઈ એવી સંસ્થા સાથે ઇન્વોલ્વ છીએ કે જયારે આપણને એમાંથી જઈશું ત્યારે મધ જળતી વસ્તુ આપણને જીવનમાં પરજીવનમાં પણ કામ આવે એવી વસ્તુ આપણે મેળવવાની. આ જીવન તો ભોગવ્યા જ છીએ, સુખ ભોગવીએ છીએ, ઉપરાંત પણ આપણને મળતું જાય છે કે જે પરલોકનું ભાતું આપણે બાંધતા જઈએ છીએ. એવી પણ સગવડ છે, દુર્લભ છે. એમાં જેટલો સમય આપવામાં આવશે એટલો જ સમય ઉગી નીકળવાનો છે, નકામો જવાનો નથી. આટલી બધી સગવડો છતાં એમ કે જો માણસ એની પછવાડે સહેજ પણ દિશા નજર ન કરે તો એના જેવો મૂર્ખ કેવો. અહીંથી અમેરિકામાં 25 વર્ષ પછી ઇન્ડિયામાં જઈ અને કોઈ પાસે ઊંચીના માગવાની શરૂઆત કરતી શું કે હું કરતા હતા ત્યાં સીધો જ દાખલો છે. ચોખ્ખી વાત છે, કેમ કે ત્યાંની છાપ એવી છે કે અમેરિકાની અંદર ઝાડ ઉપર પૈસા થાય છે, જઈ તોડી લેવાના હોય છે. ભલે મહેનત કર્યા પછી 25 વર્ષે ઇન્ડિયામાં 25 વર્ષે લાખ રૂપિયા પેદા કરવા એ તો માથાના વાળ બધા જતા રહ્યા હોય, પણ અહીં 25 વર્ષ લઈ અને ત્યાં 5000 રૂપિયા કોઈ પાસે ઉછીના લેવા નીકળો કાયમ માટે જતા હોય